11 કરોડ મહિલાઓ સ્વચ્છ ભારત હેઠળ બનેલા શૌચાલયનો ઉપયોગ કરે છે, ગરિમાપૂર્ણ જીવન જીવી રહી છે. આ વિશે તમારે શું કહેવું છે? શૌચાલય દરેક ઘરે હોવું જ જોઈએ, વાત બરાબર છે, પણ આપે જે શૌચાલય બનાવ્યા છે તેની જે ક્વોલિટી અને કન્ડિશન છે જે ખૂબ જ ખરાબ છે. અહીં અમારા ડાંગ જેવા જિલ્લાઓમાં તમે એક ઈંટની દિવાલ બનાવીને પૂરું ને પૂરું શૌચાલય ઊભું કરો છો કે જેની કોઈ વ્યવસ્થા નથી. આ શૌચાલય બની અને એનો ઉપયોગ થવા પહેલાં જ ક્યાંક અને ક્યાંક એ તૂટી જતા હોય છે. તો એકદમ ખરાબ સ્ટ્રક્ચર શૌચાલયમાં જે બનાવ્યો છે અને એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અને જે તમે આંકડા આપો છો કે 11 કરોડ લોકોને અમે શૌચાલય આપ્યા છે, તો ક્યાંક આપે પણ એ ફરીથી એનું રીસર્વે કરવું જોઈએ અને દરેક ગામમાં જઈને જોવું જોઈએ. અને જો 11 કરોડ લોકોને શૌચાલય આપ્યા છે છતાંય આજે પણ લોકો કુદરતી હજાર માટે બહાર જવું પડે છે, તો ક્યાંક સરકારે વિચારવું જોઈએ કે હજુ બી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘણા કામો કરવાના બાકી છે. જે કામો આપ કરશો એવી અમે આપના પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. 6 કરોડ માતાઓ અને બાળકોનું મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ થયું છે. આ વિશે તમારે શું કહેવું છે? આ રસીકરણ પર મને સરકાર પર કોઈ પણ પ્રકારનો ભરોસો નથી. હાલે જ અમે તો બુસ્ટર ડોઝ સુધી લીધા છે, 3 વેક્સિન મુકાવી છે અને હમણાં જ એવા સમાચારો આવી રહ્યા છે કે એ રસીઓના કારણે આડઅસર થઈ રહી છે. તો સરકાર જ્યારે આપણે ઇલેક્ટ્રોલ બોન્ડમાં પણ જોયું કે જે દવા કંપનીઓ દવાના સેમ્પલમાં ફેલ થઈ હતી, તે લોકો પાસે પણ મોટામાં મોટી રકમ લઈને સરકારે ક્યાંક એ દવાઓને ચાલુ રાખવાનું જે ષડયંત્ર કર્યું છે અને આપણને જે મેડિકલની સુવિધાઓ ખરાબમાં ખરાબ સુવિધાઓ જે મળી રહી છે, તો તેના માટે ક્યાંક અને ક્યાંક સરકાર જવાબદાર છે. આવી વાહિયાત કંપનીઓ પાસેથી ફક્ત ઇલેક્ટ્રોલ બોન્ડના પૈસા લઈને વ્યક્તિઓના જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવું એ ક્યાંય ભારત દેશ સાખી લે એવું નથી. અને રસીકરણની બાબતમાં અમને જરા પણ આપના પર ભરોસો નથી. એ વસ્તુ અમે આપને કહેવા માંગીએ છીએ. માતૃત્વ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરાઈ છે. આ વિશે તમારે શું કહેવું છે? આ બહુ સારી બાબત છે. માતૃત્વ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધીની કરવામાં આવી, પણ ફક્ત આ સરકારી જગા પર લાગુ પડી રહ્યું છે. આપણે ત્યાં સરકારી એમ્પ્લોયમેન્ટ ફક્ત 2% છે. બાકીના જે પણ એમ્પ્લોયમેન્ટ છે તે પ્રાઇવેટ એમ્પ્લોયમેન્ટ છે, પ્રાઇવેટ કંપનીઓમાં હોય છે. તો અમારી આપના પાસે એટલી માંગ છે કે 26 અઠવાડિયા નહીં પણ 30 અઠવાડિયા કરો અને તે સરકારીમાં પણ લાગુ કરો અને પ્રાઇવેટ જોબમાં પણ છે તેમાં પણ લાગુ કરો. એક મહિલાને જ્યારે પોતાના બાળકને ઉછેરવાનું હોય છે તો એ બાળકને નાની અવસ્થામાં, બાળ અવસ્થામાં ખૂબ જ માતાની કે પિતાની જરૂરત હોય છે. તો જે આપ માતાને જે 26 અઠવાડિયા આપો છો, તો અમે એવું માનીએ છીએ કે માતા અને પિતાનો બાળકના ઉછેરમાં સૌથી મોટો યોગદાન હોય છે. તો પિતાને પણ જે ફક્ત તમે 15 દિવસ આપો છો, 2 અઠવાડિયા આપો છો, તેના બદલે આપે 10 થી 15 અઠવાડિયા કરવા જોઈએ એવી આપના પાસે અમે અપીલ કરીએ છીએ. જો આપ માતાની જેટલી જવાબદારી છે, નાના બાળકને સાચવવામાં પિતાની પણ એટલી જ મોટી જવાબદારી હોય છે. તો એના માટે આપ પિતાને પણ 10 થી 15 અઠવાડિયા આપશો એવી અમે આપના પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.